નમસ્કાર, જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું છું રવિના પટેલ। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। પારડી પોલીસે હાઈવે પર કારમાં લઈ જવાતા 88,000ના દારૂ સાથે બે નાઇજેરિયન યુવક યુવતીની કરી ધરપકડ। વલસાડ સેવા સદનની નીચેથી નીકળતી ગટર લાઈન ઉભરાતા એક સપ્તાહથી જાહેરમાં ગટર ગંગા વહી રહી છે। છરવાડા પ્રાથમિક શાળાનો જર્જરિત વર્ગખંડ બાળકો માટે જોખમરૂપ, પંચાયત પ્રમુખે ડીડીઓને કરી રજૂઆત। બજારમાં ગોળનો ભાવ 5 અને તલનો ભાવ 4 રૂપિયા ઉતરતા આ વર્ષે ઉત્તરાયણમાં તલના લાડુ મોંઘા નહીં પડે। હવે સમાચાર વિસ્તારથી। પારડી વિશ્રામ હોટેલ પાસેથી પારડી પોલીસે દારૂ સાથે સાઉથ આફ્રિકાના નાઇજેરિયન યુવાન યુવતીની ધરપકડ કરી। કારમાંથી 88,000નો દારૂ મળી આવ્યો। બંને પાસેથી બરોડાની પારુલ કોલેજના પુરાવા રૂપે આઈ કાર્ડ મળી આવ્યા અને બંને કઝિન ભાઈ બહેન હોવાનું જાણવા મળ્યું। પારડી હાઈવે પર પારડી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ કાર દોડતી દેખાતા પોલીસે બગવાડા ટોલ નાકાથી કારનો પીછો કરતા પારડી વિશ્રામ હોટલ પાસે કારને હાઈવે બ્લોક કરી ઝડપી પાડી હતી। કારમાં સાઉથ આફ્રિકાના નાઇજેરિયન યુવાન 24 વર્ષીય બ્રાયનયર ચિકવરા અને 21 વર્ષીય યુવતી જે યુવાનની કઝિન બેન હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસે પૂછપરછ કરતા કારની અંદર દારૂની બોટલો નંગ 146 જેની કિંમત ₹88,000ના દારૂ સાથે બંનેની પૂછપરછ પોલીસે હાથ ધરી છે, જેમાં આ દારૂ દમણથી લઈ આવ્યા હતા અને બંને પાસે બરોડાની પારુલ કોલેજના પુરાવા રૂપે આઈ કાર્ડ મળી આવ્યા હતા અને બંને કઝિન ભાઈ બહેન હોવાનું પોલીસને બતાવ્યું હતું। તેઓની પાસે કોલેજના પુસ્તકો પણ મળી આવ્યા હતા। જ્યારે સાઉથ આફ્રિકાના નાઇજેરિયનના વિદેશી વતની હોવાના કારણે પોલીસે પણ તેઓને તેમની ભાષા જાણવા માટે એક મુસ્લિમ યુવાનને બોલાવી તમામ હકીકતો જાણી હતી, પરંતુ પોલીસને તેઓની સાથે પૂછતાછ કરતા પોલીસના નાકે દમ આવી ગયો હતો। બંને વિદેશીઓને જોવા માટે પારડી પોલીસ મથકે લોકોના ટોળા ભેગા થયા હતા। પૂછતાછમાં યુવાને પોતાનું હાલનું સરનામું વડોદરા પારુલ કોલેજનું આઈ કાર્ડ બતાવ્યા હતા અને બંને દમણની એક હોટલમાં રોકાયેલ હોવાનું પણ તેઓએ પોલીસને બતાવ્યું હતું। હાલ તો પોલીસ બંનેની પૂછપરછ કરી રહી છે, ત્યારે તમામ હકીકતો તપાસ બાદ જ બહાર આવશે। પોલીસે ₹88,000નો દારૂ સાથે કારને ડિટેન કરી આગળની પૂછપરછ હાથ ધરી છે। વલસાડ શહેરમાં આવેલી જૂની બહુમાળી સરકારી કચેરી નીચે છેલ્લા એક અઠવાડિયા કરતાં વધુ સમયથી જાહેરમાં ગટર ગંગા વહી રહી છે, જેના કારણે અહીં આવતા લોકોને નાકના ટેરવે હાથ મૂકી પસાર થવું પડે છે। ત્યારે આ ગટર ગંગા વહેતી બંધ થાય તેવી લોકોમાં માંગ ઉઠી છે। વલસાડ શહેરમાં અનેક સરકારી કચેરી આવેલી છે, જેમાં ખાસ કરીને તિજોરી કચેરી મહત્વની અન્ય કચેરીઓ આવેલી છે। તે મકાન જૂનું જિલ્લા સેવા સદનની નીચે આવેલી ગટર લાઇન ઉભરાવાના કારણે જાહેરમાં એક અઠવાડિયા કરતાં વધુ સમયથી ગટર ગંગા વહી રહી છે, જેના કારણે અહીં આવતા લોકોને દુર્ગંધ અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ સરકાર જ્યાં લોકોને સ્વચ્છતા જાળવવાની વાતો કરે છે, ત્યાં બીજી તરફ વલસાડ શહેરમાં આવેલી સરકારી કચેરી ખુદ ગંદકીથી ખડબડી રહી છે। અહીં આવનારા લોકોને નાકના ટેરવે હાથ મૂકીને પસાર થવું પડી રહ્યું છે, ત્યારે અહીં આ ગટર ગંગા વહેતી બંધ થાય એવી લોકોમાં માંગ ઉઠી છે। વાપી નજીકના છરવાડા ગામમાં આવેલી પ્રાથમિક શાળાનો એક વર્ગખંડ જર્જરિત બન્યો, જે બાળકોના માથે જોખમરૂપ લાગી રહ્યો છે, જે અંગે વલસાડ જિલ્લા પંચાયત સભ્ય ભાવિક પટેલે તાલુકા વિકાસ અધિકારીને જર્જરિત બનેલા શાળાના ઓરડાના ફોટા સાથે લેખિતમાં જાણ કરી છે। વાપી નજીકના છરવાડા ગામમાં આવેલી પ્રાથમિક શાળાનો એક વર્ગખંડ જર્જરિત બન્યો હોય, જે બાળકોના માથે જોખમરૂપ લાગી રહ્યું છે। જો કે આ વર્ગખંડ બંધ છે, પરંતુ બાળકો રિસેસ દરમિયાન આમ તેમ ભટકતા હોય છે, ત્યારે આ જર્જરિત ઓરડો ગમે ત્યારે કડકબૂસ થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે। બાળકોના હિતને ધ્યાનમાં રાખી તેનું નિરાકરણ લાવવા વલસાડ જિલ્લા પંચાયત સભ્ય ભાવિક પટેલે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે। વાપીના છરવાડા ગામના માસ્ટર ફળિયામાં તાલુકા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળા આવેલી છે, જે વર્ષો જૂની શાળામાં એક વર્ગખંડ જર્જરિત બની ચૂક્યો છે। શાળાની છત ઉપર બેસાડવામાં આવેલ નળિયા
મોટા દાંડા છે જે જૂના હોવાથી લાકડા પણ તૂટેલા છે. જો કે અહીં કોઈ અકસ્માત ન સર્જાય તેને ધ્યાનમાં રાખી આ ઓરડો બંધ રાખવામાં આવ્યો છે. આ જર્જરિત ઓરડો ગમે ત્યારે તૂટી પડવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. શાળાના બાળકો રિસેસ દરમિયાન આમ તેમ રમતા હોય છે ત્યારે કોઈ અણબનાવ ન બને તેને ધ્યાનમાં રાખી શાળાના જે તે વખતના મુખ્ય શિક્ષક VL પટેલ દ્વારા પણ શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત પણ કરાઈ હતી. જો કે આ દિન સુધી જર્જરિત ઓરડાની કામગીરી હાથ ધરાઈ નથી. છરવાડા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5ના વર્ગો ચાલે છે. નોંધનીય છે કે પ્રાથમિક શાળાનો જર્જરિત ઓરડો ગમે ત્યારે કડકબૂસ થવાની સંભાવના હોય અને શાળામાં અભ્યાસ કરતા બાળકોના માથે જોખમરૂપ હોય તે અંગે વલસાડ જિલ્લા પંચાયત સભ્ય ભાવિક પટેલે તાલુકા વિકાસ અધિકારીને જર્જરિત બનેલા શાળાના ઓરડાના ફોટા સાથે લેખિતમાં જાણ કરી તેનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરાઈ છે. સાથે સાથે જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર અને શિક્ષણ વિભાગને પણ જાણ કરાઈ છે. મુજે છરવાડા માસ્તર ફરિયામાં તાલુકા જે પ્રાથમિક શાળા છરવાડા છે ત્યાં એક ઓરડો જર્જરિત હાલતમાં છે. વર્ષોથી એ ઓરડાનું જે કામકાજ થયેલું છે ત્યારબાદ કોઈ જાતનું એમાં કામ થયું નથી. 27/7/2018ના રોજ VB પટેલ શિક્ષિકાના જે અહીંયા હતા એમણે મુખ્ય શિક્ષકે જે જાણ કરેલી અગાડી તે છતાં પણ અહીં તાલુકા પંચાયત દ્વારા કે શિક્ષણ અધિકારી દ્વારા કોઈ અહીંયા કામકાજ કરવામાં આવ્યું નથી અને આ ઓરડા નીચે જે નાના નાના બાળકો વિદ્યાર્થીઓ ભણે છે તે પડી જવાથી વિદ્યાર્થીઓને બાળકોને જે લાગી પડવાનો કે જાનહાનિ થવાનો ભય છે તે બાબતે હું તારીખ 10/1/2019ના રોજ તાલુકા પંચાયતને મારા જિલ્લા પંચાયતના લેટર હેડ પર મેં ફરિયાદ કરી છે અને એની માંગ કરી છે કે તાત્કાલિક યુદ્ધના ધોરણે આની કાર્યવાહી કરીને તાત્કાલિક એનો નિકાલ કરવા માટેની અરજી આપી છે. જે ભારત સરકારનું જે સૂચન છે કે પડેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા, પરંતુ છરવાડામાં તો અલગ જ છે કે પડેગા ઓટલા તો મરેગા બાળક એવો સૂત્રો અહીંયા ચાલી રહ્યો છે. જેથી મેં તંત્રનું ધ્યાન સરકારનું દોરું છું અને બાળકો માટે સારી સુવિધા મળે. આ બાળકો એ દેશનું ભવિષ્ય છે, જેથી દેશના ભવિષ્ય સાથે આ ચેડા થાય હું ચલાવી નહીં લઉં અને મારા ગામ વતી હું આ માંગ કરું છું કે એનો તાત્કાલિક નિકાલ આવે એવી મને માંગ છે. ઉત્તરાયણ પર્વે વલસાડમાં તલ અને ગોળના ભાવ ડાઉન થતા તલગોળના લાડુ મોંઘા નહીં પડે. તલના ભાવોમાં દરરોજ 1 રૂપિયો અને 50 પૈસાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગણતરીના દિવસોમાં ઉત્તરાયણ પર્વ આવી રહ્યો છે ત્યારે દરેક લોકો આ પર્વમાં દાન પુણ્ય કરવા માટેના મહત્વને લઈને ખાસ ધ્યાન આપતા હોય છે. આ દિવસે તલ ગોળના દાનનું મહત્વ અનેરું છે, જેને કારણે જ દરેક ઘરોમાં તલ અને ગોળના લાડુ બનાવી અન્યના ઘરે આપવાનો રિવાજ વર્ષોથી ચાલી આવે છે. પરંતુ આ વર્ષે ગત વર્ષ કરતાં તલની કિંમતમાં ઘટાડો થતાં સામાન્ય વર્ગના પરિવારોને પણ તલ અને ગોળના લાડુ મોંઘા નહીં પડે. 14 જાન્યુઆરીના રોજ આવતા ઉત્તરાયણ પર્વ નિમિત્તે હિન્દુ ધર્મમાં દાન ધર્મનું અનેરું મહત્વ છે. આ દિવસે તલ અને ગોળના દાનનું મહત્વ ખૂબ જ રહેલું છે. તલ અને ગોળના લાડુ આ દિવસે ગૌવંશને તો શ્વાનને પણ આપવામાં આવે છે. તો પરંપરાગત રિવાજ મુજબ દરેક ઘરમાં બનેલા તલ ગોળના લાડુ એ એકબીજાને ઘરે મોકલવામાં આવતા હોય છે. જો કે ગત વર્ષ કરતાં આ વર્ષે તલ અને ગોળના ભાવો તહેવાર સમયે ઉતરી જતા દરેકને આ વર્ષે તલ અને ગોળ મોંઘા ખરીદવા નહીં પડે. વલસાડ શહેરમાં છીપવાડ અને દાણા બજારમાં આવેલ શ્રીજી ટ્રેડર્સના માલિક જેઓ ગોળના હોલસેલ વેપારી છે, તેમને મૌખિક જાણકારી આપતા કહ્યું કે અગાઉ જે ગોળનો કિલોનો ભાવ 140 રૂપિયા હતા તે 135 રૂપિયા પર પહોંચ્યો છે. જ્યારે ઉત્તરાયણ પર્વમાં અતિ મહત્વના ગણવામાં આવતા તલનો ભાવ જે છેલ્લા 10 દિવસ પહેલા 142 રૂપિયા કિલો હતો તે ઘટીને 138 રૂપિયા પર પહોંચ્યો છે, જે ગ્રાહકો માટે ખૂબ સારા સમાચાર કહી શકાય. કારણ કે આ વર્ષે ઉત્તરાયણ પર્વમાં દરેકને તલ અને ગોળ મોંઘા નહીં પડે. વળી તલના ભાવો દરરોજ 1 રૂપિયો કે 50 પૈસાનો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે સામે તહેવારે અચાનક તલ ગોળના ભાવોમાં થયેલ ઘટાડો ગૃહિણીઓ અને બાળકો માટે યથાયોગ્ય હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. બજાર હમણાં થોડી ઘટેલી છે, પહેલા કરતા થોડા 5-6 રૂપિયા ઘટી ગયા ભાવ. સિઝનના નજીક આવતી જાય ભાવ થોડા લોજ થતા જાય, ઓછા જ થતા જાય. ફાયદો તો આમાં શું છે, બધું એ ફાયદો જ થાય ને, ગ્રાહકને ફાયદો થાય ને વેપારીને ફાયદો થાય, બંનેને ફાયદો થાય ને લેવામાં. વલસાડમાં રહેતા 22 વર્ષીય યુવાન પર વ્યાજખોરોએ જીવલેણ હુમલો કર્યો. ધોળે દિવસે વ્યાજખોરોએ યુવાનને બંધક બનાવી તેને લાકડા અને પાઇપ વડે ફટકા માર્યા હતા અને
ગંભીર રીતે ઘાયલ કરીને ભાગી છૂટ્યા. વલસાડ ગ્રીન પાર્ક 3 અલી કોમ્પ્લેક્સમાં રહેતા 22 વર્ષીય યુવાન ઉજેર અને સૈયદ નાઓને ગ્રીન પાર્કમાં રહેતા માથાભારે વ્યાજખોરો હુસેન તાજુદ્દીન શેખ, શેખુ અબુબકર શેખ, હમીદ શેખ, જાવેદ શેખ અને જાફર અમીન શેખ નાઓ મળી મદનવાડના ગેરેજ પર કામ કરે ત્યાંથી ઉઠાવી તેને લાકડા અને લોખંડના પાઇપ વડે ફટકા મારી ગંભીર ઈજા પહોંચાડી ત્યાંથી ભાગી છૂટ્યા. જે ઘટના બાદ તેના મિત્રો ત્યાં દોડી આવતા હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. હાલ ગંભીર રીતે ઘાયલ યુવાનને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તબીબ દ્વારા યુવાનના શરીર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ હોવાથી તેને વધુ સારવાર અર્થે સુરત સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારે ધોળે દિવસે વલસાડમાં વ્યાજખોરોએ એક યુવાનને બંધક બનાવી જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કરતા જાણે વલસાડ પોલીસનો આવા વ્યાજખોરોને ડર ન હોય એવું પ્રતીક થઈ રહ્યું છે. એકચ્યુઅલી મને ફોન આવ્યો મારા નલ્લાભાઈનો. એની દુકાન છે અહીંયા મદનવાડામાં વાઇન ટાંકીની પાછળ. તો ત્યાં ગેરેજ ચલાવે છે. તો આ ઉજેર અનીસ શેખ અમારા ત્યાં કામ કરે છે છોકરો. તો આ ગ્રીન પાર્કના કંઈ 5-6 જણા લોકો હુસેન, શેખુ, પછી પેલો જાવેદ, જાફર, અનીસ ને એ બધા આવીને હમીદ એ લોકો બધા આવીને સીધું ત્યાં એને ગેરેજ પર પકડ્યું ને સીધા એને લોખંડના પાઇપ વડે ફટકા મારવાનું ચાલુ કરી નાખ્યું. એના માથાના ભાગમાં એમાં બધું બહુ બધો ફટકા એના પગમાં બી માર્યા, બધું તોડી દીધું. ને પછી એના મારા ભાઈએ એને રોકવા કર્યો તો એ રોક્યો નહીં ને એને રિક્ષામાં ભરીને એ લોકો ગ્રીન પાર્ક લઈ ગયા. એટલે મારા ભાઈએ મને ફોન કર્યો હતો એટલે અમે સીધા એને ત્યાં ગ્રીન પાર્ક પહોંચ્યા એના ઘરે. એટલે ત્યાં બી એ લોકો એને બંધક બનાવીને મારતા હતા. એટલે અમે બધા પૂછીને ત્યાંથી એને છોડીને સીધા સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા. એની સારવાર ચાલુ. એ તો એ લોકો વ્યાજનો ધંધો છે. શેખુનો એ વ્યાજના ધંધો કરે છે. હુસેન ને શેખુ લોકો વ્યાજનો ધંધો કરે છે. એ લોકો બહુ ગુનાહિત વ્યક્તિઓ છે. એ લોકોનો બહુ બધા કેસો છે. એ લોકો કોઈનાથી પોલીસથી ગભરાતા નથી. આની હાલત બહુ સિરિયસ છે અને હોસ્પિટલથી સુરત લઈ જતા છે. ડૉક્ટરે કીધું ભાઈ અહીંયા એનું ટ્રીટમેન્ટ નહીં થાય, તમારે સુરત લઈ જવું પડશે. કપરાડા પોલીસ મથકે છેલ્લા કેટલાક સમયથી નિયમિત રીતે રોજિંદા પારેવડા માટે ચણ નાખવામાં આવે છે. એમાં સવારે 7 વાગ્યે અને સાંજે 6 વાગ્યાની આસપાસમાં એટલી હદે કાબરોનું ટોળું આવે છે કે જાણે તેમને ખબર હોય કે ભોજન અહીં જ મળશે. આમ કપરાડા પોલીસ માત્ર કાયદો સુરક્ષા સેવા માટે નહીં પણ દરેક માટે દયા, માયા, કરુણા દાખવતી હોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. વલસાડ જિલ્લા પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નથી જાળવતી, તે દરેક પ્રત્યે દયા અને માયા પણ દાખવી રહી છે, જેનો એક ઉમદા નમૂનો છે કપરાડા પોલીસ મથક. કપરાડા પોલીસ મથકે છેલ્લા કેટલાક સમયથી નિયમિત રીતે આવતા પારેવડા માટે રોજિંદા ચણ નાખવામાં આવે છે. એમાં પણ સવારે 7 વાગ્યે અને સાંજે 6 વાગ્યાની આસપાસમાં એટલી હદે કાબરોનું ટોળું આવે છે કે જાણે તેમને ખબર હોય કે ભોજન અહીં જ મળશે. કપરાડા જેવા અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એવું હેતુસર શરૂ થયેલ પોલીસ મથકમાં રોજિંદા અનેક લોકો પોતાની અનેક સમસ્યા લઈને આવે છે, પરંતુ પોલીસ કર્મીઓ પણ એક માણસ છે. તેમને પણ માયાદયા, લાગણી, દુઃખ જેવી અનેક સંવેદના હોય છે, પરંતુ કાયદાનો અમલ કરવા માટે તેમણે આ તમામ સંવેદના નેવે મૂકવી પડે છે. છતાં તેઓ દરેક પ્રત્યે પ્રેમભાવ દર્શાવતા હોય છે. એમ પશુ પક્ષીઓ માટે પણ તેમનો પ્રેમભાવ અતૂટ હોય છે. કપરાડા પોલીસ મથકમાં દરરોજ સવારે 7 વાગ્યે પરિસરમાં પોલીસ કર્મીઓ દ્વારા પક્ષીઓ માટે ચણ નાખવામાં આવે છે. એમાં કોઈ ચકલી કે કબૂતર નહીં, પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે કાબરોનું મોટું ટોળું નિયમિત અહીં આ ચણ માટે આવે છે. વળી તેઓ પણ સ્વાદની શોખીન હોય એમ ચણમાં માત્ર અને માત્ર ગાંઠિયાનો ઉપયોગ કરતા હોય છે. કપરાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મી શૈલેષભાઈએ જણાવ્યું કે રોજિંદા અહીં આવનાર પોલીસ કર્મીઓ સ્વૈચ્છિક રીતે જ ગાંઠિયા લઈ આવે છે. રોજ સવારે 250 ગ્રામ અને સાંજના છેડે 500 ગ્રામ જેટલા ગાંઠિયાનું ચણ કાબરોનું ટોળું ગણતરીની મિનિટમાં આરોગી જાય છે. તો કેટલાક પોલીસ કર્મીઓ તો આ ટોળું ઓળખી ગયું હોય એમ સાંજ પડતા જ પરિસરના ઝાડ આગળ આવીને જાણે રીતસર આવાજ લગાવીને ચણ માંગતું હોય એમ ગુંજરાવ કરે છે. પોલીસ માત્ર કાયદો અને સુરક્ષા સેવા માટે નહીં પણ દરેક માટે દયા, માયા અને કરુણા દાખવતી હોવાનું એક ઉત્તમ ઉદાહરણ કપરાડા પોલીસ પૂરું પાડે છે. વલસાડ ધરમપુર ચોકડી નજીક ઓવરબ્રિજ પર પાવડર ભરી જતા કન્ટેનર ચાલકે કારને બચાવવાના ચક્કરમાં કન્ટેનર ડિવાઈડર પર ચડાવી દેતા ડિવાઈડરની વચ્ચોવચ્ચ કન્ટેનર પલટી મારી ગયું હતું, જેથી 2 કલાક સુધી હાઈવે બંધ રહ્યો. વલસાડના ધરમપુર ચોકડીના ઓવરબ્રિજ પર
પાવડર ભરી જતું કન્ટેનર કારને બચાવવાના ચક્કરમાં કન્ટેનર ડિવાઈડર ઉપર ચડાવી દેતા સામેના ટ્રેકથી આવતી અન્ય એક ટ્રક પણ તેમાં અથડાતા સતત 2 કલાક સુધી મુંબઈ અમદાવાદ હાઈવે બંધ રહ્યો હતો. ઘટના બનતા જ વલસાડ પોલીસ દોડતી થઈ ગઈ હતી. અમદાવાદથી મુંબઈ લઈને જવાતો દોરી બનાવવાનો પાવડર ભરેલું કન્ટેનર નંબર NL01AB 4108 વહેલી સવારે વલસાડ ધરમપુર ચોકડી નજીકમાં આવેલા નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ ઓવરબ્રિજ ઉપર કન્ટેનરની સામે અચાનક કાર આવી જતા કન્ટેનરના ડ્રાઈવરે કારને બચાવવાના ચક્કરમાં કન્ટેનર ડિવાઈડર પર ચડાવી દેતા ડિવાઈડરની વચ્ચોવચ્ચ કન્ટેનર પલટી ગયું હતું. જો કે સામેના ટ્રેક ઉપર આવતી અન્ય એક ટ્રક નંબર MH48AG2626 પણ પલટી ગયેલ કન્ટેનરમાં અથડાતા મુંબઈ અમદાવાદ હાઈવેના બંને ટ્રેક અકસ્માતને પગલે બ્લોક થઈ જતા સતત 2 કલાક ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનામાં કન્ટેનરના ચાલક મોહમ્મદ અકરમને સામાન્ય ઈજાઓ થતાં સારવાર માટે 108માં વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની બનેલી ઘટનાને પગલે વલસાડ પોલીસ સ્થળ ઉપર પહોંચી હાઈવેની વચ્ચોવચ્ચ પડેલ વાહનોને દૂર કરવા માટેની કામગીરી શરૂ કરી હતી. વલસાડ શહેરમાં આવેલી કોઠારી મુખ્ય કુમાર શાળાનો ગેટ વિદ્યાર્થી પર પડતા વિદ્યાર્થીના પગમાં ફ્રેક્ચર થયું. આ વિદ્યાર્થી ધોરણ 3માં અભ્યાસ કરે છે. વિદ્યાર્થી રિસેસ દરમિયાન સ્કૂલના ગેટ પાસે રમવા માટે આવ્યો હતો, જે સમયે અચાનક ગેટ વિદ્યાર્થી પર આવી પડ્યો. વલસાડ શહેરમાં આવેલી કોઠારી મુખ્ય કુમાર શાળાનો ગેટ પડતા ધોરણ 3માં અભ્યાસ કરતા 9 વર્ષના કિશોરને પગમાં ફ્રેક્ચર થતાં સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વલસાડ શહેરમાં GVD હાઈસ્કૂલની સામે આવેલી કોઠારી મુખ્ય કુમાર શાળામાં આજે બપોરે રિસેસ દરમિયાન સ્કૂલના ગેટ આગળ રમી રહેલ ધોરણ 3માં અભ્યાસ કરતો અરમાન અનવર ખાન પઠાણ નામનો 9 વર્ષીય બાળકના પગ ઉપર લોખંડનો ભારે ભરખમ ગેટ અચાનક આવી પડતા જમણા પગમાં ગંભીર ઈજાઓ થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ ઘટના બન્યાના 30 મિનિટ બાદ વિદ્યાર્થીના પિતાને કરવામાં આવતા તે સ્થળ ઉપર પહોંચ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. નોંધનીય છે કે સમગ્ર ઘટનામાં સ્કૂલ સંચાલનની બેદરકારી બહાર આવી હતી. એટલું જ નહીં, આટલી ગંભીર ઘટના બનવા છતાં સ્કૂલ સંચાલકોએ શિક્ષણ ખાતાને જાણકારી ન આપી અને ઘટના ઉપર પડદો પાડવા પ્રયાસ કર્યો હતો. નોકરી પર હતો તો એક દોસ્તારનો ફોન આવ્યો કે તમારા પોયરાને લાગ્યો તમે સ્કૂલમાં જાઓ. તો સ્કૂલમાં ગયો તો એને હુડાઈ મૂકેલો ટીચર લોકોએ. ત્યાં લોકોને પૂછપાછ કરી તમે પહેલે કોઈ હોસ્પિટલ લઈને આવ્યું નહીં, એને ડાયરેક્ટ મેં હોસ્પિટલ લઈને આવ્યો. ત્યાં પૂછપાછ કરી તો બધા કે ગેટ પર ચડેલા હતો, તમારો પોયરો જતો હતો, એના પર આખું ગેટ આવી ગયું. એના પલ્લે બી એને લાગેલું માથામાં ગેટે જ લાગેલું સ્કૂલવાળાને ખોલ્યું. અહીંયા આવ્યા તો એનું પગ એકદમ ઊંચી રહેલું. તો ડૉક્ટરે કીધું કે ઓપરેશન બી કરવા પડે, ફ્રેક્ચર થઈ ગયેલું છે એટલું તો ખબર. આજે વલસાડના તાલુકાના વિભાગીય કક્ષાનો ક્રિકેટ રમોત્સવ હતો, એટલે મારે બીટ કક્ષાના રમોત્સવમાં ત્યાં જવાનું થયું હતું. અને રમોત્સવમાં જવાના કારણે સ્કૂલમાંથી હું સવારે 11 વાગે સ્કૂલમાંથી જતો રહ્યો હતો. અને ત્યાં બાળકોની ટીમ હતી મુખ્ય કુમાર શાળાની, અને ત્યાં રમવા માટે બાળકોને લઈ ગયા હતા. હું, શાળાના શિક્ષક ભરતભાઈ અને સાથે નિરીક્ષાબેન, અમે 3 શિક્ષકો ત્યાં ગયા હતા. અને શાળામાંથી જ્યારે જે આ ઘટના બની, રિસેસના સમયમાં બાળકો રમતા હતા. રમતા રમતા ગેટ પર આપણો ગરગડીવાળો ગેટ છે, અને ગરગડીવાળા ગેટને રમતા રમતા બાળકો આગળ ધક્કો મારતા હતા. અને ધક્કો મારતા ગેટને એટલે જોરમાં ધક્કો માર્યો કે જેના કારણે ગેટ બહાર પડી ગયો અને જે વિદ્યાર્થીને વાગ્યું. અને વિદ્યાર્થીના વાગતાની સાથે લગભગ મને આપણા શાળાના શિક્ષકે 3:30 વાગ્યાની આજુબાજુ મને જાણ કરી હતી. 108ને જાણ કરવામાં ન આવી હતી, એ શિક્ષકોની ભૂલ છે, પણ એમાં એમનો વાલીનો કોન્ટેક્ટ કરતા હતા. અને પ્રાથમિક સારવાર રૂપે એ લોકો શાળાના વર્ગમાં ઓફિસની અંદર બાળકોને ઉગાડ્યો હતો અને બરફ લગાવવાની એ લોકો પ્રયત્ન કરતા હતા. અને 108ને ફોન કરવાની જરૂર તો હતી, પણ સાથે વાલીનો કોન્ટેક્ટ કરીએ. અને બાકીના રહેલા શિક્ષકો 3 શિક્ષકો હતા, અને બાકીના જે બાળકો હતા એમને 2 શિક્ષકો રહી જવાના કારણે એ લોકો એવો નિર્ણય લીધો હતો કે વાલી આવે અને વાલી સાથે આપણે બાળકને મોકલાવીએ, એવું વિચારના કારણે
108ને ફોન કર્યો ન હતો. પારડીમાં જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં જીએસની ચૂંટણી યોજાઈ, જેમાં ભાવિન હળપતિ જીએસ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા. જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજરોજ શુક્રવારના જીએસની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં જીએસ બિનહરીફ ચૂંટાઈ આવ્યો હતો. તમામ ચૂંટણીની પ્રક્રિયા કોલેજના આચાર્ય હર્ષાબેન પટેલના નેજા હેઠળ હાથ ધરવામાં આવી હતી, જ્યારે કોલેજના 2 વર્ગોમાં એલઆર અને સીઆરની ચૂંટણી થઈ હતી અને તમામ સભ્યો હાજર રહ્યા હતા. જીએસની ચૂંટણી એક કોલેજનું પ્રધાન મંડળ હોય છે. વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી, જેમાં નાણાં સમિતિના અધ્યક્ષ જીમખાના સંસ્કૃતિ સમિતિ, જેના અધ્યક્ષ છાયાબેન સૌથી મોટી સમિતિ બનાવી છે. ઉજાસની સમિતિના અધ્યક્ષ મણિબેન સોલંકી ફરજ બજાવશે. વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિના અહેવાલ તૈયાર કરી અંક પ્રકાશિત કરવામાં આવશે. પ્રવાસ સમિતિ અધ્યક્ષ ભાવસારને જવાબદારી સોંપવામાં આવી છે. એકંદરે કુલ 7 સમિતિની રચના કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યક્રમનું વર્ષાબેન દેસાઈ અને સંચાલન પ્રાધ્યાપક જીતેન્દ્ર ટંડેલે આટોપી હતી. કોલેજ તરફથી બિનહરીફ ચૂંટાયેલ ભાવિન ભરતભાઈ હળપતિની ટીમને શુભેચ્છા પાઠવી હતી અને પારડીમાં વિજય સંઘર્ષ કાઢવામાં આવ્યું હતું અને કોંગ્રેસના અગ્રણીઓ સંઘર્ષમાં જોડાયા હતા. એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાઈ હતી. સ્ટુડન્ટ યુનિયનના પ્રતિનિધિ તરીકે હું સ્ટુડન્ટ યુનિયનના બંધારણને નોન ટીચિંગના મિત્રો જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હું બિનહરીફ જીએસ તરીકે ચૂંટાયો છું. તો મારા તમામ વર્ગના પ્રતિનિધિઓ સીઆર અને એલઆરને હું ખરા દિલથી આભાર વ્યક્ત કરું છું. આગળ જતાં કોઈપણ કાર્યપ્રવૃત્તિઓમાં અમે બધા મળીને એકબીજાના સાથ સહકારથી બધી પ્રવૃત્તિઓ હાથ ધરીશું. તેમજ આપણી કોલેજનું નામ યુનિવર્સિટીમાં નામાંકિત થાય એવા પ્રયત્નો કરીશું. તેમજ શાળાની વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રમતગમત પ્રવૃત્તિઓ, સાહિત્ય પ્રવૃત્તિઓમાં અમે બધાનો સાથ સહકાર લઈ એમાં કાર્ય કરીશું. જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અંદર આજે વિદ્યાર્થી સભા એટલે કે સ્ટુડન્ટ કાઉન્સિલની ચૂંટણી કરવામાં આવેલ છે, જેમાં SY BA BCom ફર્સ્ટ ડિવિઝન અને FY BAમાં CR અને LRની ચૂંટણી થઈ. એમાં ચૂંટાઈ આવેલા વિદ્યાર્થીઓ આજે અહીંયા વિદ્યાર્થી સભામાં આવ્યા અને તમામ 24 વિદ્યાર્થી CR અને LRમાંથી આપણે GSની ચૂંટણી કરવામાં આવી, જેમાં TY BComના ભાવિન હળપતિ એ ઉમેદવારી કરી, જેમાં બીજા કોઈ પણ વિદ્યાર્થીઓએ એમાં ઉમેદવારી ન કરતા શ્રી ભાવિન ભરતભાઈ હળપતિ જે TY BComના વિદ્યાર્થી છે તેને અમે સર્વાનુમતે બિનહરીફ GS તરીકે ચૂંટેલો જાહેર કરવામાં આવ્યો. આજરોજ સ્ટુડન્ટ કાઉન્સિલની ચૂંટણી સભાનું આયોજન થયું હતું અને ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થઈ હતી અને તેમાં ભાવિનભાઈ GS તરીકે વિજેતા થયા હતા. તેમાં અમારા મેડમ હર્ષા મેડમનું માર્ગદર્શન હેઠળ ચૂંટણી ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી. સિલવાસ દાદરાનગર હવેલીમાં અથોલાના તુરી ફળિયા ખાતે આદિવાસી એકતા પરિષદ દ્વારા તારીખ 13, 14, 15 જાન્યુઆરીના રોજ આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસી એકતા પરિષદ પાછલા 26 વર્ષોથી આદિવાસી અને ગેર આદિવાસી સમાજમાં આદિવાસી કલા, સંસ્કૃતિ, સાહિત્ય, જ્ઞાન, ઇતિહાસ, જીવનશૈલી, જીવન મૂલ્ય, જીવન દ્રષ્ટિ, અસ્મિતા, આત્મનિર્ણય, અસ્તિત્વ અને પ્રકૃતિ સંરક્ષણ પુનઃનિર્માણના માટે વૈચારિક આંદોલન ચલાવી રહ્યો છે. સાથે જ દેશ અને દુનિયામાં વિકાસના નામ પર થઈ રહેલા પ્રકૃતિ અને આદિવાસી માનવ સભ્યતાના વિનાશ અને વિસ્થાપનના વિરોધમાં જાગૃતિ અને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. દર વર્ષે આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલનનું આયોજન દેશના અલગ અલગ રાજ્યોમાં તારીખ 13, 14, 15 જાન્યુઆરીના રોજ કરવામાં આવે છે. આ વર્ષે પણ મહાસંમેલન તુરી ફળિયા, અથોલા, સિલવાસ દાદરાનગર હવેલીમાં કરવામાં આવેલ છે. આ મહાસંમેલનમાં અનુસૂચિત જનજાતિ આયોગ ભારત સરકારના ઉપાધ્યક્ષ અનસુયા ઉઇકે અને
સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘના પરમેનન્ટ ફોરમ ફોર ઇન્ડિજિનસ પીપલના ઉપાધ્યક્ષ ફુલમાન ચૌધરી મુખ્ય અતિથિના રૂપમાં હાજર રહેશે. આ મહાસંમેલનનો મુખ્ય વિષય આદિવાસી ભાષાઓ અને આદિવાસી પરંપરામાં લોકશાહી જીવનનું મહત્વ રહેશે. આદિવાસી એકતા પરિષદ દ્વારા આયોજિત 26મું આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન દાદરા નગર હવેલી આથોલા તુરીફળિયા ગામે ગરણો પંચાયતમાં થઈ રહ્યો છે. આ સંમેલનમાં તમામ આદિવાસી સમાજ દાખલા તરીકે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, ઝારખંડ, આંધ્રપ્રદેશ, જમ્મુ કાશ્મીર જેવા રાજ્યોથી પણ આદિવાસી સમાજ આ કાર્યક્રમમાં આવી રહ્યો છે. તેના સંદર્ભમાં આજે સંમેલન સ્થળ પર છેલ્લા 1 તારીખથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને જે દેશનો સમાજ અહીંયા આવી રહ્યો છે એમના સ્વાગત માટે તમામ પ્રદેશના આદિવાસી સમાજ, આદિવાસી એકતા પરિષદના કાર્યકર્તાઓ તન મન ધનથી મદદ કરીને તમામ રીતે અમને સહયોગ કરીને આ સંમેલનને સફળ કરવા માટે નિયોજનમાં લાગી ગયેલ છે. સદર આપ સભીને આ સંમેલનમાં હાર્દિક નિમંત્રણ છે. આપકી જય. આદિવાસી એકતા પરિષદ છેલ્લા 26 વર્ષથી પ્રકૃતિ મુક્તિ, માનવ મુક્તિ અને અન્યાય અત્યાચાર સામે દેશમાં આદિવાસી અને ગેરઆદિવાસી સમાજ વચ્ચે જાગૃતિનું કામ કરી રહી છે. એ નિમિત્તે અમે એના પ્રચાર પ્રસાર અર્થે દર વર્ષે અલગ અલગ રાજ્યમાં મહાસંમેલન, સાંસ્કૃતિક મહાસંમેલન ભરતા હોઈએ છીએ. તે પ્રમાણે આ 26મું મહાસંમેલન છે, સાંસ્કૃતિક એકતા મહાસંમેલન. અને દેશમાં વૈવિધ્ય જે છે, સાંસ્કૃતિક વૈવિધ્ય તે ટકી રહે તે એનો ઉદ્દેશ છે. પ્રકૃતિનું વૈવિધ્ય છે તે ટકી રહે તે એનો ઉદ્દેશ છે અને દેશમાં સંવાદિતા જળવાઈ રહે તે એનો ઉદ્દેશ છે. એટલા માટે આ સંમેલનમાં 3 દિવસના કાર્યક્રમો રહેશે. એક મહિલાઓનો કાર્યક્રમ રહેશે જેમાં મહિલાઓ પોતાના સમસ્યાઓ વિશે ચર્ચાઓ કરશે, એના ઉકેલો વિશે ચર્ચા કરશે. એક સત્ર યુવાઓનું રહેશે જેમાં યુવાઓ એમના સવાલો વિશે ચર્ચા કરશે અને એમના ઉકેલો વિશે ચર્ચા કરશે. એક જે સંમેલન રહેશે તે માધ્યમો, કવિઓ, લેખકો એ બધા જે બૌદ્ધિક વર્ગ છે એ બૌદ્ધિક વર્ગનું એક સત્ર સાહિત્ય સંમેલનના સ્વરૂપમાં રહેશે. અને પછી રાત્રે બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ રહેશે. બીજા દિવસે અમારે જે આખી દેશમાંથી સાંસ્કૃતિક મંડળીઓ આવશે તે લોકો રેલી સ્વરૂપે સેલવાસથી અહીંયા સુધી આવશે અને પછી ઉદ્ઘાટન સત્ર થશે અમારું, જેમાં આ વખતે અનસુયા ઉઈકે જે ભારત સરકારના અનુસૂચિત જનજાતિ આયોગના ઉપાધ્યક્ષ છે અને મિસ્ટર ફુલમાન ચૌધરી જે યુનાઇટેડ નેશન્સના પરમેનન્ટ ફોરમના ઉપાધ્યક્ષ છે તેની ખાસ ઉપસ્થિતિ રહેશે. અને પછી પ્રબોધન સત્ર રહેશે. અમે પ્રસ્તાવો પારિત કરશું અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ રહેશે અને બીજા દિવસે અમારું વૈચારિક સાંગઠનિક સત્ર રહેશે અને પછી આ મહાસંમેલનનું સમાપન થશે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. પારડી પોલીસે હાઈવે પર કારમાં લઈ જવાતા 88,000ના દારૂ સાથે 2 નાઇજેરિયન યુવક યુવતીની કરી ધરપકડ. વલસાડ સેવા સદનની નીચેથી નીકળતી ગટર લાઈન ઉભરાતા 1 સપ્તાહથી જાહેરમાં ગટર ગંગા વહી રહી છે. છરવાડા પ્રાથમિક શાળાનો જર્જરિત વર્ગખંડ બાળકો માટે જોખમરૂપ. પંચાયત પ્રમુખે ડીડીઓને કરી રજૂઆત. બજારમાં ગોળનો ભાવ 5 અને તલનો ભાવ 4 રૂપિયા ઉતરતા આ વર્ષે ઉત્તરાયણમાં તલના લાડુ મોંઘા નહીં પડે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચાર માટે જોતા રહો જેટ ન્યૂઝ. નમસ્કાર.